जय गुरुदेव। मित्रों, परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे फरीवार सोहम शब्द विषे बात करिए। मित्रों, सोहम साधना, सोहम योग, सुरता शब्द योग શું છે? તો મિત્રો, સુરતા અને શબ્દ યોગ એટલે શું? સુરતા અને શબ્દ યોગ કોને કહેવો? તો મિત્રો, આપણે વાતો કરીએ છીએ બધા કે સુરત શબ્દ યોગ, સુરત શબ્દ સાધના, પરણે શબ્દને સુરતાનાર. પરણેનો અર્થ એ જ થાય યોગ, એકબીજા સાથે મળવું. યોગ એટલે જોડાઈ જવું. તો મિત્રો, સર્વપ્રથમ રોજ તમે અભ્યાસ કરો. જો તમારે ગુરુ હોય તો ગુરુ પાસેથી સોહમ સાધના લ્યો. મિત્રો, સોહમ સાધના એક જ માર્ગ એવો છે જેના દ્વારા મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત શકીએ છીએ. એના દ્વારા મુક્તિ મોક્ષ આપણે પ્રાપ્ત કરી શકીએ એવી એક જ સાધના છે, એ છે સોહમ સાધના. બરાબર? હવે મિત્રો, રોજ તમે અભ્યાસ કરો તમારા ઘરમાં એકાંતમાં. જો રૂમ હોય તો રૂમ બંધ કરીને માત્ર અને માત્ર તમારું મન ચાલતા શ્વાસ ઉપર કેન્દ્રિત કરો. મતલબ ત્યાં સ્થિર કરો, ત્યાં જોડો. ધીરે ધીરે આ ભટકતું મન સ્થિર થવા લાગશે. આપણે ઘણીવાર એક દૃષ્ટાંત લઈએ છીએ કે કોઈ પણ રેઢિયાર પશુને એક જગ્યાએ આપણે બાંધીએ છીએ, પછી વર્ષ કે 2 વર્ષ પછી એ પશુ ક્યારેક છૂટું રહી જાય તો ટાઈમ થાય એટલે ત્યાં આવીને બેસી જશે, બાંધ્યા વગર જ એ ખીલે. એમ મિત્રો, આ સોહમ શબ્દને એક ખીલો સમજી લ્યો. શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે ચાલી રહ્યો છે ને, અને મનને તમે રેઢિયાર ઢોર સમજી લ્યો. તો આ રેઢિયાર ઢોર રૂપી જે મન છે એ જ્યાં ત્યાં ભટકતું ફરે છે. તો મિત્રો, મનને તમે મતલબ આપણે જે જગ્યાએ જોડશું તેના રંગે તે રંગાઈ જશે. જેવી રીતે આપણે ઘણીવાર એક દૃષ્ટાંત પણ લઈએ છીએ કે ભમરી એક ઈયળને ગોતી આવે છે, એક જગ્યાએ મૂકીને પછી એક પડદો બનાવીને અને ફરતી ગુંજન કરતી હોય છે. એ ભમરીના ગુંજનને સાંભળવામાં ઈયળ તલ્લીન થઈ જાય છે અને ઈયળ ભમરી સ્વરૂપ બની જાય છે. બરાબર? તો એવી જ રીતે એ ઈયળનું જે મન હતું એ ભમરીના શબ્દરૂપી ગુંજનને સાંભળવા લાગ્યું, એટલે ભમરી સ્વરૂપ બની ગયું. બરાબર? આ જ રીતે ભમરીને તમે
ગુરુ સમજી લ્યો, પરમાત્મા સમજી લ્યો, ઈયળને તમે શિષ્ય સમજી લ્યો, કેસુરતા સમજી લ્યો, બરાબર. તો આવી જ રીતના મિત્રો આપણું મન જે જગ્યાએ લાગે છે તેના રંગે મન રંગાતું જાય છે. જેવી રીતે આપણી સામે માં ઊભી છે, માં આપણી જન્મ દેનારી, તો આપણે મન દ્વારા તેની અંદર માનું રૂપ જોઈએ છીએ, એટલે સામે આપણને માં દેખાય છે. પછી એ જ માને એનો ભાઈ હોય છે એ બહેનના રૂપમાં જોવે છે, તો એને એની અંદર બહેન જ દેખાય છે. પછી એ માનો મતલબ આપણા પિતાજી એને પત્નીના સ્વરૂપમાં જોવે છે, એટલે એને પત્ની સ્વરૂપ દેખાય છે. પછી આપણો છોકરો એને દાદીના સ્વરૂપમાં જોવે છે, તો એને દાદી દેખાય છે. તો મિત્રો કહેવાનો અર્થ એ છે, જે રીતે આપણે વિચારીએ છીએ, જેવા વિચારો આપણા મન ક્ષેત્રમાંથી ઉપસ્થિત થાય છે, તે પ્રમાણે બહારનું ચિત્ર પ્રગટ થાય છે. તો ભમરીનો જે શબ્દ નીકળી રહ્યો હતો, ગુંજનરૂપી શબ્દ, એને ઈયળ સાંભળતી હોય છે એટલે ભમરી સ્વરૂપ બને છે. તો એવી જ રીતના મિત્રો સુરતા આપણી શબ્દને સાંભળતી હોય તો આપણે શબ્દ સ્વરૂપ બની જઈએ. તો જે શબ્દ જે છે મિત્રો, તે એનું નથી કોઈ રંગ, રૂપ, રેખ, આકાર, ચિત્ર, નર કે નારી એવું કાંઈ છે. એટલે આપણે શબ્દ સ્વરૂપ બની ગયા. હવે મિત્રો શબ્દો ઘણી પ્રકારના થાય છે. અક્ષરો જોડીને શબ્દો બનાવવામાં આવે છે, પણ એક શબ્દ એવો પણ છે મિત્રો જેની અંદર કોઈ અક્ષરો ઉઠતા જ નથી. એક ધારો ચાલે છે સતત, એક ધારો. જેમ આપણે તેલની ધાર કરતા હોય છે, તો એ તેલની ધારમાં બિલકુલ ક્યાંય ગેપ હોતો નથી, બરાબર. તો એવી રીતના આ શબ્દમાં ક્યાંય ગેપ નથી, મતલબ અક્ષરો આવે એટલે ગેપ પડે. જેમ કે આપણે બોલ્યા સો હ મ, એટલે ગેપ પડ્યો ને, સો હ મ એટલે ગેપ પડ્યો. 3 અક્ષરોથી આ શબ્દ એક. તો આ સોહમ શબ્દની અંદરથી અક્ષરો ઉઠી રહ્યા છે. 3 અક્ષરો બદલતા રહે. હવે અહીંયા સોહમ જે શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલે છે, ત્યાં મન જ્યારે સ્થિર થઈ જાય છે, ત્યારે સ્વયં આપણે સોહમ શબ્દ સ્વરૂપ બનીએ છીએ. જ્યારે આપણે સોહમ સ્વરૂપ બની ગયા, ત્યારે સ્વયં સુરતા સ્વરૂપ બની ગયા, સમજી લો. આત્મ સ્વરૂપ બની ગયા, સમજી લો. પછી દેહની ક્રિયા છૂટી જાય છે, મતલબ દેહભાન ભૂલાઈ જાય છે. કારણ કે સોહમ સ્વરૂપ બની ગયા, સોહમ શબ્દ સ્વરૂપ બની ગયા, તો દેહની ક્રિયા છૂટી ગઈ. મતલબ દેહ સાથે જે આપણે જ્યાં ત્યાં ભટકતા હતા, દેહના વિચારોમાં હતા, દેહના સંકલ્પ વિકલ્પોમાં હતા, ત્યાં સુધી મિત્રો આપણે સોહમ શબ્દ સ્વરૂપ નથી.
મતલબ આત્મ સ્વરૂપ નથી. કારણ કે આપણે આ દેહના વિચારોમાં અટવાયા છીએ. હું મન છું, હું બુદ્ધિ છું, હું ચિત્ત છું, હું અહંકાર છું, હું નર છું, હું નારી છું, હું સંસારી છું, હું બ્રહ્મચારી છું, હું ગુરુ છું, હું શિષ્ય છું. આ બધી એક પ્રકારની મિત્રો કલ્પનાઓ જ છે. આ મારા ગુરુ છે આવું બોલે છે કોણ? મન. મન શક્તિ ક્યાંથી મેળવે છે? આત્મા પાસેથી. અમારા ગુરુ છે એવો વિચાર ક્યાંથી આવ્યો? મનમાંથી. મારા ગુરુ જ છે એ ચિતવન કોને કર્યું? ચિત્તે. આ જ મારા ગુરુ છે નક્કી કોને કર્યું? બુદ્ધિએ. પછી અહંકારે ફાઇનલ કરી નાખ્યું, આચરણમાં મૂકી દીધું, આ જ મારા ગુરુ છે. તો આ ઊભું ક્યાં થયું? કલ્પનાઓમાં. તો મિત્રો, દેહધારીને આપણે ગુરુ માનીએ છીએ તો તમે દેહમાં ફસાઈ ગયા, સમજી લેજો. કોઈ પણ જગ્યાએ તમે દેહનું ધ્યાન ધરો તો તમે આકાર સ્વરૂપ બની ગયા, સમજો. આકારનું ધ્યાન ધરશો તો આકાર સ્વરૂપ બની ગયા ને. તો પરમાત્માનો તો કોઈ આકાર જ નથી, આત્માનો કોઈ આકાર જ નથી, શબ્દનો કોઈ આકાર જ નથી. તો મિત્રો, ઘણા શબ્દો છે, બરાબર? શબ્દો તો અનેક છે, પણ જે શબ્દ ખંડિત થઈ રહ્યો છે એ શબ્દ અક્ષરો જોડીને બને છે. પણ મિત્રો, એક એવો પણ શબ્દ છે જે નિરંતર ચાલે છે, જેમાં કોઈ અંતર નથી. ઘણી વાર કહું છું ને કે સીટી વાગતી હોય, ઉદાહરણ સ્વરૂપે છે, સીટી વાગતી હોય એમાંથી કોઈ શબ્દ નીકળતો નથી. એક રસ સીટી ધારા ચાલતી હોય સીટી. તો અહીંયા સમજવા માટે આ સીટીની ધારાનો શબ્દ આપણે લઈએ છીએ, પરંતુ એને સમજી નથી લેવાનું કે આ સીટી જેવો શબ્દ વાગી રહ્યો છે, ઉદાહરણ સ્વરૂપે. તો એ જ રીતના એક એવો શબ્દ ગાજી રહ્યો છે જે નિરંતર ચાલી રહ્યો છે. સંત ભવાનીદાસજી મહારાજ પણ કહે છે, ઘણીવાર આપણે આ વાત પણ કરી છે, એ ભજન પણ આખું મેં ખોલેલું છે, બરાબર? ભવાનીદાસ કહે છે, 52 અક્ષર જો કોઈ બૂझे, ધરે એકનું ધ્યાન, જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ. શું કીધું? 52 અક્ષર જો કોઈ બૂझे, મતલબ 52 અક્ષરોને ખોલીને જાણી લે. બૂझे એટલે ખોલવું, ખોલીને જાણી લે. પછી 52 અક્ષરોને છોડીને ધરે એકનું જ ધ્યાન. ધરે એકનું ધ્યાન. તો એક જુદો થયો, ધ્યાન ધરનારો જુદો થયો. ધરે એકનું ધ્યાન, તો એક જુદે થાય ને ધ્યાન જુદું થાય ને. તો ધ્યાન એ જ સોહમ શબ્દ છે, ધ્યાન એ જ સુરતા છે, અને એકનું ધરવાનું એક જુદો છે. એક જે છે ને મિત્રો, એનું એક અક્ષરમાં નામ કીધું ને, એક જ અક્ષર છે. એક અક્ષરમાં નામ સમજવા માટે કીધું છે, બાકી એક અક્ષર છે. એ એક અક્ષર જે છે મિત્રો, એને આપણે પકડીએ છીએ, એટલે કે એ અક્ષર કયો છે. તો હવે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણું મન સ્થિર થઈ ગયું, સોમ સ્વરૂપ બની ગયા, એટલે એ સુરતાના સ્વરૂપમાં ફેરવાઈ ગયા, આપણે સોહમ શબ્દમાં ફેરવાઈ ગયા. હવે એ સોહમ શબ્દની ક્રિયા
એ આપમેળે ચાલે છે. ઘણીવાર કહું છું કે બાળક જન્મે અને સોહમ શબ્દ શ્વાસોશ્વાસની અંદર પહેલેથી આવે. એ કોઈ લેવા દેવાની વસ્તુ નથી, તમારી અંદર છે જ પહેલેથી. માત્ર ને માત્ર એને જાગૃત કરવાનું છે. સોહમ શબ્દ તમારી અંદર છે જ. સોહમે જ આત્મા, સોહમે જ સુરતા, સોહમે જ ચૈતન્ય શક્તિ. કેટલી વાર આપણે વાત કરી છે. તો માત્ર ત્યાં મનને જોડવાનું છે. ભટકતું મન જે છે, જ્યાં ત્યાં ભાગતું ફરે છે, પકડીને ત્યાં જોડો, ફરી ભાગ્યું પકડીને ત્યાં જોડો. આને કહેવાય છે અભ્યાસ. આ અભ્યાસ તમારો પાકી જશે. આને કહેવાય પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલમાં તમે નિપુર્ણ બની જશો, પરિપૂર્ણ બની જશો, પાકા બની જશો. ત્યારે મન ત્યાં સ્થિર થઈ જાય. મન સ્થિર થઈ ગયું એટલે સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો. પછી એ સોહમ શબ્દની જે ક્રિયા ચાલી રહી છે, આપણે ઘણીવાર કહીએ છીએ કે સો એટલે પરમાત્મા ને હમ એટલે આત્મા. તો હવે આ ભાવ કરવાનો છે. તો ભાવ કરનારું કોણ? મન તો સ્થિર થઈ ગયું છે. મનનું અસ્તિત્વ તો છે નહીં. મન દ્વારા જ આપણે દુનિયા બનાવી છીએ, મન દ્વારા આપણે દુનિયાને ખતમ કરીએ છીએ. તો મન ખતમ થઈ ગયું એટલે દુનિયા આપણા માટે ખતમ. ખતમ એટલે મન ત્યાં હમાઈ ગયું. એમ તો આપણા માટે દુનિયા નથી ને, કારણ કે આખી દુનિયા, આખો સંસાર આ ક્યાં ભર્યો છે? મનની અંદર ભર્યો છે ને. આત્મામાં કાંઈ ભર્યો નથી, સોમ શબ્દમાં કાંઈ ભર્યો નથી. આ તો મનમાં ભર્યો છે. જાત જાતના ચિત્રો પકડે છે કોણ? મન પકડે છે. જેવી રીતે તમે કેમેરો લ્યો અને એમાં તમે શૂટિંગ કરો, તો શૂટિંગ કરનારું કોણ છે? એ કેમેરો છે. પણ કેમેરાને ચલાવનારું કોણ છે? એ તમે સ્વયં આત્મા છો. તો આ કેમેરાને મન સમજી લે, એમાં બધું શૂટિંગ થઈ રહ્યું છે, બરાબર? તો એમ કેમેરાની પાછળ શૂટિંગ કરનારા સ્વયં તમે આત્મા છો. અને મનની અંદર એ ફોટા બધા પડી રહ્યા છે કે શૂટિંગ પડી રહ્યું છે, ચિત્ર આવી રહ્યું છે. તો હવે તમે એ કેમેરાને છોડી દો અને શૂટિંગ કરવાનું બંધ કરી દો. કેમેરાને મૂકી દો સાઈડમાં. એટલે કેમેરાને તમે મન સમજો અને મનની અંદર બધું શૂટિંગ થઈ રહ્યું છે. તો એ શૂટિંગને સમાવી લ્યો. કેમેરાની અંદર આવી ગયું, શૂટિંગ કરવાનું બંધ થઈ ગયું, કેમેરો થઈ ગયો. કેમેરા રૂપી મનને તમે સમાવી લ્યો સોમ શબ્દમાં, આત્મામાં. શૂટિંગ થઈ ગયું ને બંધ. તો આ જ રીતે સોહમ સોહમ પછી ધીરે 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 હમ જે છે એ સોમાં સમાઈ જશે. એટલે માત્ર સો શબ્દ રહે છે. હવે સો શબ્દ છે ને મિત્રો, સોની અંદર પણ સુરતા સમાયેલી જ છે. સોની પાછળ ઓ લાગે છે, તમે જોજો. સો ઓ, સો તો સો ઓ એટલે એ જ ઓહમ સોહમ પણ થયું. સોથી સોહમ, ઓથી ઓહમ. તો સો એની અંદર સૂક્ષ્મ સ્વરૂપે રહેલી પણ સુરતા છે. એવો અભ્યાસ કરો તો ખબર પડે, બાકી બુદ્ધિ વિલાસથી નહીં પકડાય. મન બુદ્ધિ એનાથી નહીં પકડાય. એ સો એ સોહમ. સો એને આપણે પરમાત્મા પણ કહીએ છીએ. પછી સોની પાછળ ઓ લાગશે. તો એ સોની અંદર સૂક્ષ્મ સ્વરૂપે રહેલી સુરતા એ ઓની અંદર સમાઈ જશે. સો પાછળ પછી ઓ શબ્દ લાગશે. એ ઓ જે છે એ જ મિત્રો ગુરુ છે, અને સો છે એ શિષ્ય છે. સોને પૂરો સોહમ સમજી લો, એ શિષ્ય છે. અને ઓ ને ઓહમ સમજી લો, એ ગુરુ છે. એટલે ઓમકાર જે છે એ અનાદિ ઓમકાર એ ગુરુ છે. એ જ કરતા પુરુષ છે. ગુરુ નાનકજી કહે છે ને, તમે યુટ્યુબમાં જઈને, એક ભાઈએ મને બતાવ્યું તો આ યુટ્યુબમાં જઈને તમે સર્ચ મારશો,
બરાબર. ગુરુ નાનક સાહેબ એકો ઓમકાર એટલે તરતથી આવી જશે તમારા યુટ્યુબ ઉપર, જોઈ લેજો તમે. મને એક ભાઈએ બતાવ્યું હતું અને એક બે વાર હું બોલ્યો છું. ત્યાં ગુરુ નાનકજી કહે છે એકો ઓંકાર સતનામ કરતા પુરુષ. એનો અર્થ છે એક જ ઓમકાર સતનામ છે, એ જ કરતા પુરુષ છે. આ ગુરુ નાનકજી કહી રહ્યા છે, હું નથી કહેતો. તો એ જ ઓમકાર એ જ પરમાત્મા છે. સોમકાર પણ પરમાત્મા છે, ઓમકાર પણ પરમાત્મા છે. તો સો અને ઓ બંને શબ્દો સાથે પ્રગટ થઈ રહ્યા છે. સો, તો સોની અંદર સૂક્ષ્મ સ્વરૂપે પણ સુરતા રહેલી છે. આપણે 2-3 વાર વાત કરી ગયા છે. તો હવે અહીંયા તમે સોની અંદર સૂક્ષ્મ સ્વરૂપે રહેલી સુરતા જ્યારે ઓની અંદર સમાઈ જાય છે, ઓ એ જ ઓમકાર કરતા પુરુષ. તો આપણે ઘણીવાર એ પણ વાત કરી છે કે ઓમકાર જે છે, તમે એક બોલપેન ઉઠાવો, એક કાગળ લ્યો, કાગળમાં સર્વપ્રથમ તમે એક શૂન્ય બનાવો, શૂન્યની નીચે તમે એક અર્ધચંદ્રમાં જેવી બીજ બનાવો, બીજની નીચે તમે એક તગડો કરો એટલે પૂરો ઓમકાર થાય. તો શૂન્ય જે છે એને પરમ શૂન્ય પરમાત્મા કહેવામાં આવે છે. એની નીચે બીજ શક્તિને તમે સુરતા સમજો. બીજ નારીવાચક શબ્દ છે એટલે એને તમે સુરતા સમજી લો, આત્મા સમજી લો, ચૈતન્ય શક્તિ સમજી લો, સોમ શબ્દ સમજી લો. એની નીચે જે તગડો છે તેને તમે બ્રહ્માંડ, મન અને શરીર સમજી લો. આ 3 લોક, 3 લોકથી ઉપર એ આત્મા છે, બીજ શક્તિ સુરતા છે, એની ઉપર પરમાત્મા છે. સંતોની વાણી છે ને, 3 લોક નવખંડ મેં ગુરુ સે બડો ના કોઈ, કાલ કરે સો ટલ શકે, ગુરુ કરે સો હોય. હે એવી રીતના. તો એવી જ રીતના પરમાત્મામાંથી આત્મા, આત્મામાંથી આ 3 લોકનું સર્જન થયું છે. 3 લોકમાંથી પછી તો ઘણું બધું આ બધું બની ગયું છે. હવે સો પાછળ ઓ, પછી ઓ, સોને તમે હવે હટાવી દો, પછી આવશે ઓ. હવે ઓની પાછળ અ લાગશે, અ. ઓ લાગ્યો ને લાસ્ટમાં. અ જે છે તે એક અક્ષર. આ અને ભવાની દાસજી એક અક્ષર કહી રહ્યા છે કે એનું એક અક્ષરમાં નામ. ચોધલ પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ. આ એક અક્ષર એ જ અ, અને એ એક અક્ષરમાં તમે આપણે આગળ વધતા જાય ને આપણું તો અસ્તિત્વ રહેતું જ નથી. એ તો સૂક્ષ્મ ક્રિયા પર ચાલતી હોય છે. આપણે તો દેહભાન, દેહથી વિદેહ થઈ ગયા હોય છે. આપણું તો અસ્તિત્વ જ દેતું નથી, કંઈ હોતા જ નથી આપણે. પછી એ અ જે છે એ અ પણ બંધ થઈ જશે, ખલાસ, પરમ શૂન્ય અવસ્થા. ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં. ત્યાં સંસાર તો શું, આપણે ખુદે કાંઈ નથી. પરમાત્મા જ પરમાત્મા, પરમાત્મા સિવાય બીજું કાંઈ નહીં. પરંતુ મિત્રો, આ વાતો એ વડા થાય એવું નથી. કથણી બકણીથી બહાર છે, 52 અક્ષરથી બહાર છે. 52 અક્ષરથી બહાર તો 53મો આત્મા છે, ને આત્માથી પણ ઉપર છે એ પરમાત્મા. તો મિત્રો, આ અવસ્થાએ પહોંચવું, આ લેવલ પર પહોંચવું, આ સ્થાન પર પહોંચવું એ હરેક વ્યક્તિનું કે દરેક વ્યક્તિનું કામ નથી મિત્રો. કરોડોમાં કોઈ બિરલો જ પહોંચી શકે છે, પરંતુ અભ્યાસ કરવો જરૂરી છે. બની શકે કરોડોમાં કોઈ એક આપણો પણ નંબર લાગી જાય. અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો, ખૂબ એટલે ખૂબ જરૂરી છે અભ્યાસ કરવો.
પછી લાસ્ટમાં ભાવના કરી નાખવાની કે સો એ પરમાત્મા છે ને હમ છે હું છું. આવી ભાવના કરો કે સો એ પરમાત્મા ને હમ હું. તો સો હમ હે પરમાત્મા, જે તું છો એ જ હું છું, તું છો એ જ હું છું. હે પરમાત્મા, તમારી અને મારી અંદર કાંઈ ફરક નથી. હે પરમાત્મા, આત્મા અને પરમાત્મામાં કાંઈ ફેર નથી. આપણી અંદર આત્મા સમજી લ્યો, સોહમ શબ્દ સમજી લ્યો કે અંદરનો સોહમ શબ્દ અને બહારનો અનાદિ સોહમમાં કાંઈ ફરક નથી. તો મારો આત્મા અને પરમાત્મા તમારી અંદર તમારી મારી અંદર કાંઈ ફરક નથી. જે તમે છો એ જ હું જ છું. આપણે બી સરખા જ છીએ. પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય પછી આપણે પરમાત્મા સ્વરૂપ બની શકીએ છીએ. જેવી રીતે ઈયળ ભમરીને શબ્દને સાંભળતી હતી અને ઈયળ ભમરી સ્વરૂપ બની ગઈ એટલે શબ્દ સ્વરૂપ બની ગઈ, એવી જ રીતના આપણે સ્વયં જ્યારે આત્મ સ્વરૂપ બનીએ છીએ ત્યારે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય છે ઓટોમેટિક. તો અભ્યાસ કરજો, પણ અભ્યાસ કરવો ત્યારે જ પહેલાં સાચા સદગુરુને શરણે જઈને સાચા સદગુરુ જે રીતે ભજન કરવાનું કહે તે રીતે કરજો. મન મેળે જો કરવું હોય તો સર્વપ્રથમ વટકંઠ હલાવીને સોહમ 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 આ જાપ જપો. આ સોહમ સોહમ જાપ જપશો એટલે તમારું મન ત્યાં ટકી જાય. લગાતાર હાલતા ચાલતા ખાતા પીતા બેહતા ઉઠતા હે સોહમ સોહમ જપતા જ રહ્યો. વટકંઠ હલાવીને ધીમે ધીમે પછી મનમાં જપતા રહ્યો સોહમ સોહમ સોહમ, કોઈ સાંભળે નહીં એમ. પછી એ સોહમ શબ્દની કમાણી તમારી પાસે આવી જશે. કારણ કે મન સ્થિર થવા લાગ્યું ને ધીરે ધીરે તમે સોહમના રંગે રંગાવા લાગ્યા. આપણે આગળ વાત કરી એમ, જેમ ઈયળ ભમરીના રંગે રંગાઈ ગઈ એમ. તો એવી જ રીતના આ મનને પણ આ સોહમ શબ્દરૂપી જાપમાં ખીલે તમે બાંધી દીધું. પછી આનાથી ધીમે ધીમે તમે ઉપર ઉઠશો એટલે તમને સાચા સદગુરુ પણ મળી જશે. અને સાચા સદગુરુ મળી જાય ને પછી એ નામદાનની દીક્ષા આપી દે સોહમ શબ્દની, તો એને તમને લાયસન્સ આપ્યું કહેવાય. આપણે ફોર વ્હીલ ગાડી શીખીએ તો એક શીખવાડનાર તો ગુરુ જોઈએ ને. શીખવાડનાર ગુરુ થઈ ગયા, શીખી દીધું, દેહધારી ગુરુ સમજી લ્યો શીખવાડનાર ફોર વ્હીલ ગાડી. પછી એ ફોર વ્હીલ ગાડી ગુરુએ આપણને શીખવાડી દીધું તો આપણે ચલાવી ન શકીએ મિત્રો. પોઈન્ટ પર આપણે પકડાઈ શકીએ છીએ, લાયસન્સ મળવું પડે. એમ આપણે આઈટી ઓફિસમાંથી લાયસન્સ મેળવી આવીએ છીએ. લાયસન્સ આપી દીધું પછી આપણે ગાડીને ઘેર રોકી શકીએ. એમ લાયસન્સ આપનારો પણ સાચા દેહધારી સદગુરુ છે ને તમને લાયસન્સ આપી દીધું પછી તમને અટકાવી શકે નહીં. પછી એ લાયસન્સ આપણી સાથે હોય એટલે આપણી ગાડીને આપણે ગમે ત્યાં પહોંચાડી શકીએ. એમ જ મિત્રો લાયસન્સને તમે અહીંયા શબ્દ સમજી લ્યો અને ગાડીને સુરતા સમજી લ્યો તો એ સુરતાને શબ્દરૂપી લાયસન્સ મળી ગયું એટલે એને કોઈ પછી અટકાવી શકતું નથી. એમ સુરત શબ્દ યોગ છે. સુરત શબ્દ યોગનો અર્થ જ આપણે 2-5 વાર કર્યો છે કે સુરતા શબ્દ સાથે જોડાઈ ગયો હોય એને સુરત શબ્દ યોગ કહેવાય. પણ અત્યારે કોઈ પાસે સુરત શબ્દ યોગ નથી. જેની પાસે સુરત શબ્દ યોગ છે એ બકબક મારી જેમ કરતા નથી, શાંતિથી બેઠા છે ને સુરત શબ્દ યોગમાં જ લીન છે. બાકી તો બીજા યોગ થાય છે. કોઈ સુરત નાભી યોગ, સુરત હૃદય યોગ, સુરત ત્રિકુટી યોગ, સુરત માથા યોગ. સુરત શબ્દ યોગ નથી, સુરત માથા યોગ છે. ઘણા પાસે સુરત ત્રિકુટી યોગ છે, ઘણા પાસે સુરત નાભી યોગ છે. તો મિત્રો કહેવાનો અર્થ મારો એવો થાય છે સુરત શબ્દ યોગનો કહેવાય એને શબ્દની સાથે સુરતા જોડાણી હોય એને સુરત શબ્દ યોગ કહેવાય. બાકી બીજે ક્યાંય સુરતાને જોડતા હોય તો સુરત શબ્દ યોગ કેવી રીતે કહેવું? આ તો ખાલી બોલવા માટે છે કે ભાઈ આવો અમારી પાસે સુરત શબ્દ સાધના બતાવીએ, સુરત શબ્દ યોગ બતાવીએ, તમારી સુરતા શબ્દ સાથે પરણાવીએ, ખાલી બોલવાનું છે. સુરતના શબ્દ સાથે પરણાવે છે બીજે કોઈ માથા સાથે પરણાવે, કોઈ ત્રિકુટી સાથે પરણાવે, કોઈ નાભી સાથે પરણાવે. આ બધી લોલીપોપ છે. આ બધી લોલીપોપ આપી દીધી મોઢામાં, ચગરા રાખો જિંદગી ભર. તમારા પૈસા લૂંટે રાખે પછી 100 ને 200 ને 500 ને 1000 ને 2000 6 મહિના થાય પાછો આવે કે હવે
ગુરુદેવ આ તો કાંઈ થતું નથી, હજી તમારે વાર છે, અભ્યાસ કરો. ફરી પાછા 6 મહિના આવે, ગુરુદેવ હવે હજી કાંઈ થતું, અભ્યાસ કરો. પણ જ્યારે જ્યારે આવે ત્યારે તમારા પૈસા તો 2-5 હજાર લૂંટીને જતા જ હોય. પાછા એની એક મેનેજમેન્ટ કરી રાખ્યું હોય, માણસોને કહી દીધું કે આટલાને ભેગા કરી લેજો ને બધા કેટલા પૈસા, પછી જેટલા પૈસા બધા ભેગા થઈને આવે ને પછી થેલામાં નાખીને હાલતા થઈ જાય, અગડમ બગડમ 2 બકવાસ કરીને. અને ઓલા ભોળા બારોડા એમને માટવાઈ રહ્યા. એટલે આનું નામ છે ધર્મના નામે ધંધા. શું કરવું, આવું જ પાખંડ આવેલું છે. પછી બહુ અકળાઈ જાય ને શિષ્ય કે ગુરુજી હવે તો મારો 10 વર્ષ થવા આવ્યો, પછી કંઈક લોલીપોપ આપી દે કે આ છે, આ જ છે, હા તો કે આ તો મને અનુભવ થઈ ગયો, બસ તમને આત્મનો અનુભવ થઈ ગયો, મુક્તિ થઈ જાય. હું મુક્તિ થઈ જાય, મોહમાં એમાં રચ્યો પચ્યો રહેતો હોય, ભટકતો હોય કે મુક્તિ થઈ જાય, આવું સમજાવી દીધું. ચાલો લાસ્ટમાં પછી બહુ વાહ પડી જાય શિષ્ય, એટલે શું કરે, કાંઈક તો કંઈક પકડાવી દે, જુદું જુદું જે હોય છે. તો આ મારું કહેવાનું છે, આ બધા ધંધા છે. બાકી તમે ખુદ જ છો, તમારે જ અભ્યાસ કરવો પડશે, તમારે જ આ વિષય વાસનામાંથી બહાર નીકળવું પડશે. ગુરુ કોઈ વિષય વાસનામાંથી બહાર નહીં કાઢતી, કોઈ સાચા ગુરુ મળી જાય અને તમને જે ભજન આપે એ ભજન દ્વારા તમે બહાર નીકળી શકો છો. બાકી ઢોંગી પાખંડી ગુરુ જે કાંઈ ભજન ભક્તિ બતાવે છે એનાથી કાંઈ ન થાય, એ બધું નાટક છે, નવટંકી છે. બરાબર? તો બોલો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય જય.